ગણજો ને રાય થરતે માલિયા અરે આવ્યા જો ના કટારીએ યા પણ આજ માથો માથો પડ્યો ને ધડ રે લડો જય જય મહાદેવલ દયાળુ માં. અરે વાણિયા ગોરાણી ખેરાજ તે તો ભૂંડી કરી તે ચારણને દુભવ્યા છે ખેરાજ. અરે ચારણની અમી દ્રષ્ટિ પડે ને તો બેડો પાર થઈ જાય પણ ચારણના શ્રાપ ન લેવાય ખેરાજ તે તો ખૂબ કરી ખેરાજ. અરે તારું દેવું તો કાલે દેવાઈ જશે પણ તે ચારણને દુભવ્યા છે ખેરાજ. આ તારા ગામે આવીને 11 ને મેડી માથે નો પછાડું ને તો હું દેવલ નહીં. જો ખેરાજ જો ત્યાં આપ મંડળમાં જો. અરે તું દુકાળની વાત કરતો તો ને અરે આ મંડળમાં વીજળીઓ હળાવા લે છે જોઈ લે ખેરાજ. અરે આ કડાકા ને ભડાકા સાંભળ ખેરાજ. અને આ દુકાળ તો આ ભાઈગો પણ તારા કડવા વેણ કાયમ રહી જશે ખેરાજ. ખૂબ કરી તે તો. હે ભલા જેવા જના ભાગ ભલા જેવા જના ભાગ દેવલ જેવી જેને દીકરી એ ઓલા સાસરીએ સુહાય એ આજ પરચા પિયરીએ પુરિયા. ભલા જેવા ભાગ દેવલ જેવી દીકરી સાસરીએ સુહાય પરચા જણા પિયરીએ પુરિયા. કચ્છની ધરતી એટલે ગુણિયલ ધરતી, ધર્મ ધુરંધરની ધરતી, જગદંબાની ધરતી કહેવાય. કચ્છની ધરતી મલકોર મા આશાપુરા માતાનો મઢ, ધ્રંગની મલકોર દાદા મેકરણનો ધૂણો, વાગડ જંગીમાં ખરો. અરે અંજારની મલકોર જેસલ તોરણના બહેણા, જેસલ પીર કહેવાય જેને અલખનો નાદ લગાવ્યો. રાપણની બાજુમાં રવ ગામમાં માં રવેચીના બહેણા. આજે કળી કાળની મલકોર જ્યાં શિયાળું વા નો વાય ધરતી વાગડની ધરતી. અરે એથી થોડાક ઓલા આવો મોરાગઢની મલકોર માં મોમાય જ્યાં ખમકારા કરતી હોય એ ધરતી વાગડની ધરતી. જ્યાં પાબુ દાડા હોય એ ધરતી, જ્યાં જેસલ પીરના બહેણા હોય, જ્યાં રામા પીરના બહેણા હોય. પણ વાત કરવી છે વાગડની ધરતીમાં રાયથળી ગામ ચારણનું ગામ છે, જ્યાં દેવતા ચારણો રહીએ. ભાતળિયા હાકના ચારણ અને એ ભાતળિયાને આંગણે રાયથળીની મલકોર સંવત 1700ની સાલની મલકોર માં દેવલમાં થઈ ગયા. આ દેવલ એટલે જાગતી જગદંબા કહેવાય. આજે કળી કાલની મલકોર આવજે માં દેવલ, હે ભગવતી દેવલ હાજર થાય. આજે કળી કાલમાં કેટલાય ને પરચા પૂરે છે. જૂના કટારીએ જાજો. આજે માનો ત્યાં રથડો નીકળે છે, રાતની જ્યોતો નીકળે છે. માતાજીનું માથું રાયથળી ગામમાં છે, જેનું ધડ જૂના કટારીએ વાતો બહુ મોટી છે. રાતની રાતું જાય તો એ વાત ન ખૂટે. પણ મેંજળબા ચારણ, મેંજળબા પરેજ્યો ચારણ, માં ભગવતીનો ઉપાસક, લડા ભોળાનાથનો પરમ ઉપાસક. કારણ કે ચારણને મહેશ દાડો શંકર બહુ વાલો હોય અને ભગવતીથી એથી વધારે વાલી હોય. મેંજળબા ચારણનો માં બહુ વાલી, માં હિંગળા જ વાલી. દર પૂનમે મેંજળબા હિંગળા જાય, જે આજુ બલુચિસ્તાન પાકિસ્તાનમાં આવ્યું છે.
માં હિંગલાજનું સ્થાન ત્યાં છે. આજે ત્યાંના ઠુમરા વખણાય છે. ફેર બલુચિસ્તાનમાં માં હિંગલાજના ધામમાં દર પૂનમે એ ભાંસળીઓ ચારણ, દેવતા ચારણ, કુળ કપટ વગરનો બહોળિયો ચારણ, રામ 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 રામ, હરિ હરિ રામ રામ, જય દાદા જય દાદા, જય મહેશ જય મહેશ, જય ભગવતીના જાપ જપનારો ચારણ દર પૂનમે માં હિંગળાજના દર્શન કરવા જાય. પણ માનતા કેવી? ઊંધા પગે જવાનું. હજી એક પૂનમ નો પતી હોય તો બીજા દિવસે હાલવાનું થાય. વળી પૂનમે માંડવાને પોગે આખું ગામ વાડ જોવે કીધી મેજલબા આવે આ માનતા લીધી છે. પણ એક દી મારી હવે રહી કે હે જગદંબા, હે હિંગલાજ, માં ભગવતી, હું તમારા આંગણે આવ્યો છું, તમારા દર્શન કરવા આવ્યો છું. માં દર્શન દે. હે બેરિયા વાળી લોબડિયાળી હાકલો કર. અને મઢમાંથી અવાજ થયો. માં હિંગલાજ ઝાંઝર સંભળાવા માંડ્યા. કાને હાથ રાખીને મેજલબા સાંભળે કે અવાજ આવે છે. આ અવાજ કેનો આવે છે? કિશક માનો અવાજ તો નહીં હોય ને, માં હિંગળાજ તો નહીં હોય ને, તો પડકારો છો. મંદિર પર સેવા છો. માં બોલ્યા હિંગળાજ હો. અરે ચારણ, જગદંબાના ઉપાસક દર પૂનમે અહીંયા આવવું પડે છે ને, અને એ કપરી કસોટી દઈને મારા દર્શને આવે છે ને. અરે રાયથડીના જગદંબાના જાયા, અરે હું તમારે ત્યાં રાયથડીમાં દીકરી થઈને જન્મીશ ચારણ. અરે તમારે આંગણે કંકુના પગલા થશે. તમે મારા બાપને, હું તમારી દીકરી. અરે મારી દીકરી માં હા હિંગળાજ. ચારણ, હા ચારણ, મને તમારા ઘરે પારણામાં હિંચકાવાના કોણ અરે જાગ્યા છે. માં આછી તો કયો આનંદ બીજાને હોય. અમારા આંગણે, અમારા ઘરે, અમારા ફળિયામાં માં હિંગળાજના પગલા હોય. અરે હું હિંગળા ચારણનું આંગણું, ચારણનું આંગણું કોને વાલું ન હોય. એમાં- અને ઈ વાલમાં ભાગ પડાવવા હું આવવાની છું. માં હિંગળાજ, હું આ સપનું તો નથી જોતો ને. અરે દેવી પુત્ર, હું તો જુગ જુગથી ચારણના રખવાડા કરતી આવી છું. અરે હું જ મોગલ મચરાડી, દેવ દાઢાડી, હું મરુદાર દેશની કરણી, હું રहुराय, હું જ આવડ ખોડલ ને સાત બેનું નારું, હું જ રાજલ અને હોયા બાટીની પીઠળ. હું ક્યારેક હિમાળે હાડ ગાડું છું તો ક્યારેક વૈરાટ સ્વરૂપ ધારણ કરું છું. હા માં હા. જાઓ, અરે મેજળબા ચારણ જાઓ. તમારા રાયથડી તમારું વાટું જુએ છે. અરે ત્યાં આનંદને હિલોડા લે છે. જાઓ બાપુ જાઓ. અરે ઉભારો પણ. આ પહેલા પણ હું દેવલ રૂપે સિંધાઈ કુળમાં જન્મી છું, ઉજળા ભલાને ત્યાં. અરે ભાચડિયા, મારું, દાંતી, સાસડિયા, સિધાઈ ઈ તો મોડું કુળ છે. અને હવે આવું છું રાયથડી, ભાચડિયાનું આંગણું પાવન કરવા. જાઓ ચારણ, તમારા આંગણે હું આવવાની છું. હરખનો પાર નથી. આનંદમાં એટલો બધો ઉભરો આવ્યો છે આનંદનો. હું ક્યારે રાયથળી પોગું. આજે એક એક ડગલા હો ડગલા થવા માંડ્યા. શું કામ? રાયથળી જવું છે, ઝટ પોગવું છે, ઉતાવળ છે, હટ જવું છે. માથામાં આટિયાળી પાઘડી, ખંભે ખેહ રહી ગયો છે. માથે પાઘડી, ખંભે ખેહ, હાથમાં લાકડી, ઉજળો ચારણ, ભોળિયો ચારણ, માં ભગવતીનો ઉપાસક. જય માતાજી, જય માતાજી, જય માતાજી. ડગલા ભરતો જાય, ઝટ જાવું, ઝટ જાવું. મોડા આંગણે, મોડા ઘરે માં આવ્યા છે. માં હિંગળાજે વચન દીધું છે. પણ રાયથળીમાં કવિરાજ પોગે, મેંજલબા પોગે તો ગામના માણસો હામાં આવ્યા. આખું ગામ હામો આવ્યું. મેંજલબા જય માતાજી, તમારા આંગણે આનંદ આનંદ થઈ ગયો. આનંદ મોજ, મોજના ફુવારે આનંદ આવી ગયો. મેંજલબા સમજી ગયા શુભ સુકન છે. માતાજીએ વચન આપ્યું છે.
ગામના માણસો કહેવા માંડ્યા, અરે મેજરબા તમારા આંગણે દીકરી અવતરી પણ કંકુના પગલા તેજનો પાર નથી. પારણાની બાલકોર મેજરબા પહોંચ્યા તો જોયું કે પારણામાં એક નાની બાળકી હુતી છે, પણ તેજનો પાર નથી. દીકરી સામું જોયું પણ દીકરી રોતી હતી, પણ રોતા રોતા બાપને કઈ કહેતી હોય ને એવું લાગ્યું. હા બાપ, હા આવે ગઈ. દીકરી સામું જોવે છે, નાનું બાળક બોલે નહીં, પણ મેજરબા બાળકની હારે વાતો કરવા મળે ગયા. આવી ગઈ, આવે ગયા માં, ભલે અહીંયા અમારું આંગણું ઉજળું કરવા, ભલે અહીંયા રાય થવી બાપ તોડું છે, ભલે માં દીકરીને માં કહેવાય. અને વાતે સાચી છે મિત્રો, દીકરી છે ને માનું રૂપ છે. જન્મે બીજે ને મૃત્યુ બીજે પામે નામ દીકરી કહેવાય. દીકરી તો મહેમાન છે. ઘણા કહે છે કે જેના ઘરે દીકરો ન હોય એનું ઘર વાંજ્યું કહેવાય. ખોટી વાત છે. જેના ઘરે દીકરી ન હોય ને એનું ઘર વાંજ્યું કહેવાય. દીકરી તો મહેમાન છે. 18-20 વર્ષ થાય બાપનું આંગણું છોડી એ પંખી એ પારેવડું ઉડી જાય, વ્યૂ જાય. સેવા કરવી એટલે કરી લેજો. આજ દીકરી હાલતી થઈ, પણ જિંદગી દીકરી પાપા પગલે ભરવા માંડી. એમ કરતા 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 9 વર્ષની માં દેવલમાની 9 વર્ષની ઉંમર છે. નાની બાળકી છે, બાપની આંગળી પકડી છે. ભાસળીઓ કવિરાજ મેજરબા એની ટચલી આંગળી જાણી 9 વર્ષની દીકરી એ રાયથળીના પાદરમાં એલા જાય છે. પણ બન્યું એવું કે 8 મહિનો છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળા. દીકરી બાપને કહેવા માંડી, વરસાદના વખાણ કરવા માંડી. બાપુ, બાપુ જુઓ તો કેવા કાળા ડિબાંગ વાદળા છે. બાપુ, આ બાપુ મેહુલો તો હમણાં વરસે ને બાપુ. હા દીકરી, હા આ તો મોળો વાળો મેહુલો 9 કરોડ ધરતીને હમણાં ધમરોળી નાખશે. હા હા દીકરી, સારણને સૌથી વધારે વાલો હોય તો મેહુલો વરસાદ બહુ વાલો હોય દીકરી. હે બાપુ, હા બેટા, વરસાદ બહુ વાલો. એને દુહા છે દીકરી, મેં વગર કોઈને ન હાલે, વરસાદ વગર કોઈને ન ચાલે. બાપુ એક દુહો ગાવ ને. વણ હાગવે વણ ના તરીએ ને. વાહ વાહ બાપુ. હે યાદ વણ રે માવતર યમ જીવીએ, એ યાદ તું વેણ મરીએ મે. ઓતર દહેના એ મેં ગજરે મુદેહ મેં પાછા મેં રે. અમે ચારણ ચાગલા રે હમ જાજી દે જા. હે અમે ચારણ ચાગલા રે હમ જાજી દે જા. પેલો વરહીએ એ પંચાળના દેહમાં ને પસેલી લૂડી ગુજરાત રે. હે મેહુલા, વરે 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 બાપ, આય મહારાજ આય. જો જો કડા કરજો. આય મહારાજ આય. ભલે આવ. અરે બાપુ, આ કેવા કડાકા બડાકા થાય છે. વરસાદને જોઈને મેજરબા આનંદમાં આવી ગયા, હિલોળા લેવા મીડ્યા. ઓહો યો મોળો બાપ, ભલે ચારણને મેહુલો બહુ વાલો. પણ વરસાદ ધીમે 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 વરસતો જાય છે. એમાં એક બાપુ પલોળતા પલોળતા હાલ્યા આવે છે. કમંડળ હાથમાં રહી ગયું છે.
કાનમાં કુંડળ રહી ગયા છે. જટાધારી બાવો આ તો સંત છે, અને સંત અને જનતા બેનો સ્વભાવ હરખો છે. સંત છે ને એ જગાડે, માહુડ આવે, મીઠા મીઠા હાથ ફેરવે એટલે બાળક ખોઈ જાય, અને સંત જગાડે. સંતનો સ્વભાવ છે જનેતાની ગોદના જેવો. સંતનો સ્વભાવ છે જનેતાની ગોદના જેવો. જેને ભાળી દંડવત પ્રણામ કરવાનું મન થાય એવા સંત હાલ્યા આવે છે. કમંડળ હાથમાં રહી ગયું છે, કાનમાં કુંડળ, જટાધારી જોગી, ગિરનારી બાવો સાક્ષાત ગિરનાર હાલો આવતો એવું લાગવા માંડ્યું મેજલભાને. મેજલભા જય ગિરનારી કહે છે. બાપુ જય ગિરનારી. બાપુ કાંઈ બોલતા નથી, મૌન છે. બાપુ મૌન વ્રત છે. પ્રણામ બાપુ, ચારણના પ્રણામ. હજી ચારણના પ્રણામ કરે છે ત્યાં નાની એવી 9 વર્ષની દેવલમાં દેવલાઈ દીકરી એના બાપને બાજુમાં લઈ જાય છે, કે છે બાપુ, બાપુ અહીંયા આવો. અરે બાપુ, આ બાવો કોઈ નહીં પણ દાડો મહેશ છે, શંકર દાડો છે બાપુ. હે દાડો મહેશ ભોળિયો નાથ શંકર, આહા કૈલાસ દાડો મહેશ ભોળિયો નાથ. હરખનો પાર નો રહ્યો. દીકરી બાજુમાં લઈ જઈને વાત કરી મેજલભાને પોતાના બાપને, બાપુ આ બાજુ આવો તો આ છે ને દાડો શંકર છે. આટલી વાત દીકરીએ બાપને કીધી. બાપને ખબર હતી કે દીકરી બોલે સાચું જ હોય. આમ બાપે ભોળાનાથ શંકર ભગવાનની પૂજા કરી ઘરે લઈ ગયા. ભોળિયા હાથના ઢોલીએ બેહાડ્યા, એના ચરણ ધોયા. એક ધારી દીકરીના કારણે ભોળા હાથનું પૂજન થયું. પેલો પડતો બાપને દીકરીએ ઈ દીધો, દાદા મહેશના દર્શન કરાવ્યા. પછી આમ ધીમે 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 દેવોલાયમાં મોટા થવા માંડ્યા છે. 17 વર્ષની ઉંમર થઈ છે, યુવાન વયે પહોંચ્યા છે. ગામો ગામ માણસોને ખબર પડી છે કે માતાજી પ્રસન્ન થયા છે. આ દેવલ રાયથોડી માલકો મેળો જામવા માંડ્યો, માણસો દર્શને આવવા માંડ્યા. પણ મેજલભા રોટલે મોટા, કારણ કે ચારણનો નાહીરનો રોટલો વખણાય. આ તો રોટલે મોટા, ગમે એટલા મહેમાનો હવે સાહેબ પીધા વગર કોઈને જવા દે નહીં. એ ભાષળીઓ કેટલાય મહેમાનો ભલે ખાઓ બાપા, એ હરિહર કરો, ખાધા વગર કોઈ જાતા નહીં, પ્રસાદ વગર. પણ એમાં એવું બન્યું, પતિ પત્ની બે દંપતી દર્શને આવ્યા છે. નાના એવા છોકરાને ભેગો લાવ્યા છે. એ ખૂણામાં બેઠા છે. માતાજી દેવલમાં એ કીધું કે હાલો હરિહર કરો, ઊભા થાવ. ચાલો હરિહર કરવા આવો, ભોજન લેવા આવો. માતાજીએ કીધું હાલો હરિહર કરવા, ભોજન લેવા હાલો. પણ પતિ પત્ની બે ઊભા થતા નથી. આ દેવલમાં એની સામું જોવે છે કે ઊભા કાં થાય ને. બધાએ માણસો હરિહર કરવા ઊભા થયા. અરે મારા વાલા, તમે જમવા કેમ નથી આવતા? શું તમને કોઈ વાતનું દુઃખ છે? આ બધાએ ભોજન લે છે અને તમે નથી જમતા? તમે તો અમારા અતિથિ કહેવાઓ. તમે જમ્યા વિના જાઓ એ અમને ન હાલે. જમવા પધારો. પણ પતિ પત્ની બે ઊભા થતા નથી. માં દેવલમાં સમજાવે છે, પણ બાઈ બોલી કે અમે કેમ ઊભા થાય? અમારા પેટમાં તો ઘણી ભૂખ છે, પણ અમારો દીકરો માંદો છે. અમારાથી રોટલો કેમ ખવાય? જ્યાં સુધી અમારું સંતાન માંદું હોય, અમારો એકનો એક ખોટનો દીકરો મારા ખોળામાં હૂતો છે. બાઈ કહેવા માંડી, હું કેમ ઊભી થાઉં? મારો દીકરો માંદો છે. તમારા પારે લાવ્યું છે, તમારા આંગણે લાવ્યું છે. ત્યાં તો દેવલમાની આંખ લાલ ઘૂમ થઈ ગઈ. દૃશ્ય બદલાઈ ગયું. આ તો ભગવતી દેવલાય રૂપ બદલાણું, સાક્ષાત જોગમાયા હિંગલાજનો અવતાર હતો. તો માં બોલવા માંડ્યા,
મારા દીકરા, આ લોબડી તને ઓઢાડું છું, આ ભેડિયો બધાય કામ કરશે. આ તો ચારણનું આંગણું, અહીંથી કોઈ નિરાશ પાછું ન જાય. કોઈ આંગણા પાડતું આવ્યું હોય તો પાછું જાય ત્યારે હસતું હોય. હું દેવલ માંદાને હાજા કરું, દુખિયાના દુઃખ દૂર કરું. લે દીકરા, ઉઠ ઉઠ મારા દીકરા, ઉઠ. ઉઠ દીકરા કહેતા તો દીકરો આળા મળીને ઊભો થયો. બાઈ તો આભી બની ગઈ. બે મા બાપ આનંદનો પારનો કમાડો. દીકરો માંદો હતો, રમવા માંડ્યો, છોકરો કુદકા મારવા માંડ્યો. દેવલમાએ એક ભેળિયો લોબડી ઓઢાડી તો દીકરો ઊભો થઈ ગયો. આહો, આવા તો કેટલાય પરચા માએ પૂર્યા છે. એટલે જ કહેવાનું મન થાય, એવી લીલી રે વાડીને લીલો જ નેહડો. ચારણ કેરો નેહરે દેવલો માડી, એવી દયા કરીને વેલા આવજો. એ માડી લાજો રાખવાને વેલા આવજો. ખમ્મા ખમ્મા ખમ્મા, ઘણી ખમ્મા. રાય થળી ગામે રે મારી જ રમતી. હે એવા રાય થળી ગામે રે માડી રમતી. મારી રાય થળી ગામે મારી જ રમતી. હે એવા રાય થળી ગામે માડી રમતી. દેવલ રાખો નામ રૂડું યાદ રે દેવલ માડી, એવી લાજો રાખવાને વેલા આવજો. હે માડી લાજો રાખવાને વેલા આવજો. ખમ્મા બાપ ખમ્મા, મારા આંગણે તો 18 વરણ આવે. જે મને ભજે એને હું ભજું, જે દુખિયા આવે એ સુખિયા થઈને પાછા જાય. ખમ્મા બાપ ખમ્મા. મારી સંગમાં રમતી રવેચી માવડી. હે માડી સંગમાં રમતી રવેચી માવડી. ઓ મારી ગરબે રમતી રવેચી માવડી. એવા ગરબે રમતી રવેચી માવડી. હિંગળાજ કરતી હોકારો જોન યાદ રે દેવલો માડી, એવી લાજો રાખવાને વેલા આવજો. હે માડી લાજો રાખવાને વેલા આવજો.
જુગથી જન્મતી આવી છે. પછી હિંગળાજ રૂપ હોય, રવેચી રૂપ હોય, મોગલ રૂપ હોય, વરુડી રૂપ હોય, અરે ખોડિયાર રૂપ હોય, મહાકાળી રૂપ હોય, એના અનેક રૂપ છે. ક્યાંક અંબા, ક્યાંક જગદંબા. એના નામનો એક દીવો કરી નાખો, એ તમારું કામ કરે. જગદંબા જોગણી માં સોનલ રૂપે આવે ને રાજલ ઉદારી તરીકે આવે. આજ દેવલ એના અનેક રૂપ છે. જ્યારે ભજો ત્યારે ભાવથી માં પ્રગટ થાય. માં ભગવતી આવે, રમા રમા છમા છમા, અરે રમા રમા છમા છમા, ગમે ત્યાં માં ખમા ખમા. વાજિંત્ર તે રમતી ડગમ મગમ તવેશમાં, ડમા ડમા શબ્દ ડાક વાગે વીર પ્રબળા. કશી દેવી હિંગળાજ કલ્યાણ માત મંગળા. તું તો માં હિંગળા જ છો. હે ભગવતી, આ તને ભાવથી બજી છે માં, અને એટલે કહેવાનું મન થાય માં. એવી લીલી વાણીઓ ને લીલો ને હળો, હે એવી લીલી વાડીઓ ને લીલો ને હળો, લીલો રાખ્યો ચારણ નો તે હરે દેવલો માતા. એવી લાજો રાખવાને વેલાયાવજો. હે માડી લાજો રાખવાને વેલાયાવજો. આ તો કચ્છની ધરતીમાં પ્રગટ થયા છે, વાગડની ધરતી. આ કચ્છની ધરતીમાં કોક દિવસ જાઓ આશાપુરાના મઢે, માતાના મઢે જાઓ. હાથમની રાત હોય, આઠમના અંજવાળા હોય, નવલા નોરતા હોય, ચારે બાજુ દીવડા ઝગમગતા હોય. અને ભગવતી માં જે દેવચંદ વાણિયાને પ્રગટ થઈ હતી, મુરધર દેવ રાજસ્થાનનો વાણિયો, આજે 18 વરણ એના આંગણે હજારો લાખો માણસો કિલોલ કરે છે. આ તો કચ્છની દેવ, કચ્છ ધરાની દેવ. ભારત ભવનમાં તમે ગમે પ્રાંતમાં રહ્યા જાઓ મુરધર દેવ રાજસ્થાન માં કરણીમાં પૂજાય છે. માં કરણી જાઓ પૂજી રાજસ્થાનમાં, જ્યાં અનેક મંદિરો હોય, એમાં માં ભગવતીની કરણીમાની મૂર્તિઓ હોય. એકવાર દંડવત પ્રણામ કરો, ચારણ જગદંબા તમારા ઢાળા કામ કરે. કરણીને આગે કરી, પછી આગળ ઢળીએ પાવ, ફેરી વસેલ વાઘ વરુ વેલની દુખીને ખેલે દાવ. એ ભગવતી આજે એવું જ રૂપમાં દેવલ છે.